જેતપુર સિટી પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત 500 જેટલા નાના ભૂલકાઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરી પતંગ તેમજ ફિરકીઓ અને ચીકીનું વિતરણ કરી પતંગોત્સવની ઉજવણી કરાઈ હતી। જેતપુર સિટી પીઆઈ વિક્રમસિંહ ગોહિલ તેમજ રાજુભાઈ ચોરી અને મેહુલ બારોટ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પબ્લિક પોલીસ પરિવારના આશરે 500 જેટલા નાના ભૂલકાઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકઠા કરી પ્રથમ પતંગ અને ફિરકીઓનું વિતરણ કરાયું। નાના એવા ભૂલકાઓએ હંમેશા પોલીસ વિશે એલફેલસ સાંભળેલું અને આજે પોલીસ સંકુલ દ્વારા પતંગનું વિતરણ થતાં તેઓના મનમાંથી પોલીસ પ્રત્યેની શું અણગમો અને ડર દૂર થઈ ગયો છે અને પોલીસ જવાનો પાસે પતંગોના કાના બંધાવી ફિરકીઓ પકડાવી પતંગ ચગાવવાની મોજ માણી હતી અને પતંગોત્સવના અંતે ચીકીઓ પણ ખાઈને મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ તાક દીપાલી છે। હું જેતપુર ખાતે આવેલ છું આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીની છું। હું આગલા 1 માસથી એસપીસીમાં જોડાયેલ છું। હું મારા એસપીસી વિશે તમને કંઈક કહેવા માંગુ છું। એસપીસી એટલે સ્ટુડન્ટ પોલીસ કેડેટ। અમને એસપીસીમાં પોલીસ પરેડ રમતો વગેરે શીખવાડવામાં આવે છે। આ ઉપરાંત અમને ડિસિપ્લિન શીખવાડે છે। અધિકારી સાથે કેવી રીતે વાતચીત કરવી તે પણ સમજાવે છે। અમને ત્યાંથી 2 ડ્રેસ આપવામાં આવ્યા છે, એક પોલીસ પરેડ માટે ને એક રમતો માટે છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી અમારા પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ જેતપુર ડિવિઝન લેવલે એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। આ પ્રોગ્રામની અંદર પોલીસ પરિવારના બાળકો અને પબ્લિકના બાળકો, એસપીસીના બાળકો, છોકરાઓને પતંગ મહોત્સવનો લાભ મળે। 14 તારીખે પોલીસ લગભગ બંદોબસ્તમાં રોકાયેલી હોય એટલે પોલીસ પરિવારો આવા કાર્યક્રમોમાં ભાગ ન લઈ શકતા હોય, જેને કારણે આ એક સુરક્ષા સેતુ અંતર્ગત પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને આ પ્રોગ્રામ અંતર્ગત આજરોજ બધા બાળકોને પતંગો અને ફિરકીઓ આપવામાં આવેલી છે। બધા ગ્રાઉન્ડ ઉપર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પતંગો ઉડાવે છે। આ પતંગ મહોત્સવ દરમિયાન ચીકીનો નાસ્તો આપવામાં આવશે અને આજનો પ્રોગ્રામ છે એ મકર સંક્રાંતિની એડવાન્સમાં ઉજવણી રાજકોટ ગ્રામ્ય પોલીસ કરી રહી છે। આજે અમારે સુરક્ષા સેતુ પરિવર્તન માટે પોલીસોએ ઘણું આયોજન કરેલું હતું। મકર સંક્રાંતિ માટે ઘણું આયોજન કરેલું હતું, જેમાં અમને આનંદ મળેલો છે। અહીં વારંવાર થઈ શકે તેવી મારી ઈચ્છા છે। અહીં અમને ખૂબ જ મજા આવી અને અમને બહુ જ આવી રીતે થઈ શકે તેવું મારી આશા છે। હા, અમને પોલીસ અને પ્રજા વચ્ચે કઈ રીતે સમાનતા ભેદ જાણવા મળે છે તેની પણ શિખામણ મળે છે, એટલે તેથી અમને ઘણું પોલીસથી ડર લાગતો નથી। અમને ગમે એ મુશ્કેલી આવશે તો પણ અમે ડરશું નહીં અને પોલીસ સામે ખુલીને વાત કરી શકશું। કેમેરામેન હરેશ ભાલિયા સાથે પત્રકાર હિતેશ રાઠોડ, S9 ન્યૂઝ, જેતપુર।